सुख संपद करुणा निकेतनम व्रतदान तपः क्रिया फलम सहजानंद गुरु भजे सदा। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामीनारायण सत्संग मंडल बाल्टीमोर द्वारा आयोजित આજની આ સત્સંગની દિવ્ય સભા અને સભામાં ઉપસ્થિત છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકાની ધરતી ઉપર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો સત્સંગ જેમણે દ્રઢ કરાયો છે, ખૂબ વિદ્વાન છે અને સંપ્રદાયની જે અસલ રીત છે એ પ્રમાણે અહર્નિશ વિચરણ કરે છે. નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ એવરીવેર અમેરિકાના તમામ વિસ્તારોની અંદર સમગ્ર વર્ષ દરમિયાન પોતે વિચરણ કરીને સત્સંગ કરાવે છે. અમારા ખૂબ સ્નેહી વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી ઉપસ્થિત છે. સાથોસાથ ગઢપુર પ્રદેશના આગેવાન સંત છે, ખૂબ સારા વક્તા છે. શ્રીમદ ભાગવતજી હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, એની ઘણી બધી કથાઓ જેમણે કરી છે. આપણી સભાનું જેઓ સંચાલન કરી રહ્યા છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજી ઉપસ્થિત છે. અને ધોલેરાના ખૂબ વિદ્વાન સંત, આમ તો ધોલેરાના સંતોની તો વાત શાસ્ત્રમાં ખૂબ લખેલી છે કે અન્ય ધામના એક સંત 100 જમાવણો ધોલેરાના એક જમાવણનું પુણ્ય ફળ સરખું થાય એવા ધોલેરા ધામથી વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી પધાર્યા છે. ખૂબ એમણે મદન મોહનજી મહારાજની સેવા કરી છે, પૂજા કરી છે અને રક્તના કણ કણમાં મદન મોહન છે. તો આ બધા સંતો દેવનિષ્ઠા વાળા સંતો છે. આમના જીવમાં સ્વામિનારાયણ ભગવાનની દ્રઢતા, એની ઉપાસના, એની ભક્તિ, એનો ઉપદેશ એ બહુ ઠચીને ભરેલો છે. ઘણી વખત સભામાં અમે કહેતા હોઈએ છીએ, પણ એક વસ્તુ વાસ્તવિક છે કે જો તમારે તમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણની નિષ્ઠા વિશેષપણે દ્રઢ કરવી હોય તો ભગવાન શ્રી સ્વામિનારાયણે આ ઘોર કળીકાળમાં જીવાત્માના કલ્યાણ માટે જે સંપ્રદાયની સ્થાપના કરી અને જીવાત્માના કલ્યાણ માટે વિદેશ ગાદીનો વિભાગ કર્યો અને મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા, એની પાછળનો હેતુ કયો? મહારાજ કે મંદિરોના નિર્માણ એટલા માટે અમે કરાવીએ છીએ કે પાછળથી કદાચ ભક્તિ ઓછી હશે ને તો પણ ઉપાસના ટકી રહેશે. ઉપાસનાની દ્રઢતા માટે મંદિરો કરાવીએ છીએ. બાકી શ્રીજી મહારાજ કે અમે પોતે ત્યાગી છીએ પણ છતાં અમે ત્યાગનો પક્ષ મોડો રખાયો છે. કારણ કે અમે નોંધ્યું છે, અમે આખા ભારતનું વિચરણ કર્યું ત્યારે અમે જોયું કે બહુ વધારે પડતા ત્યાગી હોય ને એમાં પણ પાછળથી ભક્તિનો નાશ થઈ જતો હોય છે. એટલે મહારાજ કે કોઈ આમ ઢૂંઢિયાની પેટે સેવા કરે તે ન ચાલે. મંદિર કરીએ છીએ, ઠાકોરજી પધરાવીએ છીએ તો ઠાકોરજીના વાસ્તે બાગ બગીચા કરાવવા જોવે, એમના માટે ફળ ફળાદી વસ્તુ લાવવી જોવે, મંદિરના ઉત્સવમાં વાજિંદ્રા સહિત તમારે એમાં ભાગ લેવો જોઈએ, મંદિરને સાફ કરવું જોઈએ, વાળવું જોઈએ. આ છે કરવાથી આપણા અંતરમાં રહેલા ભગવાન રાજી થતા હોય છે ને જીવાત્માનું કલ્યાણ થાય છે. એવા ઉત્તમ ઉપાયથી મંદિરો કર્યા છે અને મંદિરોની અંદર પોતાના જ અર્ચા સ્વરૂપો પધરાવ્યા છે, પોતાના જ. એ પછી શ્રી નરનારાયણ દેવ હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે શ્રી મદન મોહનજી હોય કે શ્રી રાધારમણ દેવ હોય, આ બધા જ સ્વરૂપો પરમેશ્વરના છે. શ્રીજી મહારાજ વારે વારે એવું કહેતા કે કોઈને સ્વામિનારાયણથી નોખા ગણે નહીં અને બધાનું ઐશ્વર્ય એમાં રાખ્યું છે. એવી જે સમજણ, એવો જે વિચાર, તે સમજણ સર્વોપરી છે. પણ જ્યારે આપણે આપણા ઈષ્ટદેવથી નોખા સમજીએ છીએ ત્યારે સમજણની અંદર ભેદ પડતો હોય છે. ત્યારે ધામ અને ધામી, અવતાર અને અવતારી આદિ ભેદો થતા હોય છે. તે વડતાલના વચનામૃતમાં શ્રીજી મહારાજ કે પરમેશ્વરના અવતારને વિશે, પરમેશ્વરના ધામને વિશે જે ભેદ કરે છે, ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે, એનું ક્યારેય કલ્યાણ નહીં થાય. માટે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આશ્રિત હોય એણે પોતાના ઈષ્ટદેવની ખુમારી અને એની દ્રઢતા કેળવી હોય તો એણે શ્રીજી મહારાજે પધરાવેલા દેવની નિષ્ઠા રાખવી જોઈશે. જેનામાં શ્રી હરિ દ્વારા સ્થાપિત દેવોની નિષ્ઠા નથી એનામાં સ્વામિનારાયણની નિષ્ઠા થવી શક્ય પણ નથી. કેમ કે ભગવાન સ્વામિનારાયણે અતિ કરુણા કરીને મંદિરોની અંદર દેવ પધરાવ્યા છે. તો માટે વાલા ભક્તજનો, આમાંથી ઘણા બધા મોટા ભાગના સત્સંગીઓ હશો અને જે લોકો કદાચ ગુણભાવી હોય, ભક્ત હોય, એમને જાણ માટે કે આ બધા જ મંદિરો સ્વામિનારાયણ ભગવાને પોતાના સમકાલીન સમયમાં સ્વયં બનાવ્યા છે. પ્રથમ મંદિર અમદાવાદની વિશે કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવનું બનાવ્યું એ મહારાજે સ્વયં જાતે મૂર્તિને બાથમાં લઈ પધરાવી એની છાતીમાં અંગૂઠો દબાવીને વચન આપ્યું છે
તત્પશ્ચાત ભુજનગરને વિષય પર શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા, અને ત્યારબાદ વડતાલની અંદર ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોનું શ્રેય થાય, કેમ કે ગુરુ પાસેથી વરદાન માંગેલું છે કે તમારો આશ્રિત અન્ન વસ્ત્ર ને આબરૂથી દુઃખી ન થવો જોઈએ, અને એટલા માટે શ્રી હરિએ વૈકુંઠમાં જે સાક્ષાત લક્ષ્મીનારાયણ છે તે જ લક્ષ્મીનારાયણ વડતાલ મંદિરમાં શ્રી હરિએ સ્વયં પધરાવ્યા છે. અને એનો મહિમા કીધો છે કે અમે પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવના જે કોઈ દર્શન કરશે નિર્દોષતાપૂર્વક અને જે કઈ પ્રાર્થના કરશે એ આ લક્ષ્મીનારાયણ દેવમાં રહી અમોય ભક્તની ભાવના પૂર્ણ કરશે. તો એ લક્ષ્મીનારાયણ દેવને પધરાવ્યા, એને 200 વર્ષ પૂરા થયા. ગયા વર્ષે કાર્તિકી સમયમાં એ લક્ષ્મીનારાયણ દેવનો ધામધૂમથી આપણે ઉત્સવ મનાવ્યો, આપ સૌ માણ્યો, જોયો. એનાથી ભક્તોના હૃદયમાં ખૂબ મહિમા વધ્યો છે. ખાસ કરીને મૂળ સંપ્રદાયની વાત થાય છે, કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય તો અત્યારે આખા વિશ્વના ફલક પર ખૂબ વ્યાપી ગયો છે. સૌ પોતાને સ્વામિનારાયણ ગણાવે છે. હવે તો સ્વામિનારાયણ નક્કી કરવાનું કે આમાં અમારો કોણ છે. આમાં છે સૌ પોતાને સુમાર્ગે માનતા હોય છે. સૌને એમ હોય હું જ રાજા છું. શ્રીજી મહારાજ કે કોઈ પોતાના મનમાં પોતાને રાજા સમજે એમ તો કઈ રાજા થવાય નહીં. ખ્યાલ આવ્યો ને? ઘણા વર્ષો સુધી આમ આકર્ષિત થયા હોય કોઈ મેજર જનરલના પાત્રથી, એને પોતે દિવસ રાત મેજર જનરલની યુનિફોર્મ ને વર્દી પહેરીને ફેર્યા કરે, એનાથી કઈ મેજર જનરલ થાય નહીં. મહારાજ કે ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાન જેવા થાય. જેવા એટલે એની જેવા થોડા ઘણા થાય, દેખાય, પણ ભગવાન થવા કોઈ સમર્થ નથી. ભાઈ આજકાલ સેલિબ્રિટીઓમાં ઘણી બધી હોય ને સેલિબ્રિટીઓ, કોઈ ક્રિકેટર હોય ને, તો આપણે મોદી સાહેબની વાત કરીએ, ઘણા મોદી સાહેબ જેવા દેખાતા હોય, પછી થોડો ઘણો ફેરફાર કરીને એની જેવા દેખાઈને થોડું ઘણું સન્માન પ્રાપ્ત કરી લે, કે જે કંઈ હોય કરી લે. પણ એટલું યાદ રાખવાનું કે એનાથી નોટબંધી ન થાય. એ તો જે બેઠા છે ને એનાથી થાય. એમ અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જેવું બહુ ભજન કરીને અથવા તો બહુ એમાંથી શીખીને અથવા તો સત્સંગના શાસ્ત્રોમાંથી દેખીને અથવા તો પોતાના ચેલા ચપાટાઓ પાસેથી પોતાની જાતના મોટા પ્રગટ બ્રહ્મ બતાવી દો, ફલાણા બતાવી દો, બ્રહ્મનિષ્ઠ બતાવી દો, તે પોતાના મનમાં માનો, બાકી એનાથી કઈ થાય નહીં. આ વાત સમજવા જેવી છે. માટે ભજીને ભગવાનને ભજવાની વાત છે. અને મૂળ સંપ્રદાય એટલે વારે વારે કહીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને પોતાના પરમહંસોની સાથે લાવીને જે માન પાન અપમાન સહન કરીને આ સંપ્રદાય સ્થાપ્યો છે. તો માટે આમાં ભલા થઈ બહુ નિર્દોષતાપૂર્વક ભજન કરવાની જરૂરત છે. તો ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવનો થયો દ્વિશતાબ્દી ઉત્સવ. આ વર્ષે ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી છે, વડતાલમાં રહીને લખી છે, તો શ્રી શિક્ષાપત્રીના લેખન કાર્યને પણ 200 વર્ષ આ વિક્રમ સંવત 2082 વસંત પંચમીના રોજ પૂર્ણ થનાર છે. અને એની સાથોસાથ સંપ્રદાયની પરંપરા અક્ષુણ રહે એના માટે આચાર્ય પદનું જે સ્થાપન કર્યું છે એને પણ 200 વર્ષ પૂરા થાય છે કારતક સુધી એકાદશીના રોજ. તો બંને મહોત્સવને એક કરી કાર્તિકી સમયમાં, કેમ કે આપણો કાર્તિકી સમયો છે ભગવાન સ્વામિનારાયણે બાંધેલો સમયો છે. બાંધેલો ઇન ધ સેન્સ કે એમણે આનું રીત પ્રવર્તાવેલી છે. તો કાર્તિકી સમયમાં બંને ઉત્સવને ક્લબ કરીને એક મોટો ઉત્સવ થશે. આચાર્ય પદ સ્થાપન અને શ્રી શિક્ષાપત્રી લેખન આ બંનેને મિક્સ કરીને ઉત્સવ થશે. અને ઉત્સવ પણ ખૂબ મોટો થશે, કેમ કે બંને દેશ ગાદીમાં એકમાત્ર વડતાલ ગાદી છે ને, એ સૌથી મોટી ગાદી છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ કોઈ હોય ને માત્ર ને માત્ર વડતાલ ધામ છે. કેમ કે શિક્ષાપત્રી વડતાલમાં લખી, આચાર્ય સ્થાપન વડતાલમાં કર્યું, ગોમતીજી પધરાવી, અને ત્યાર પછી પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું વડતાલમાં મહારાજે પધરાવ્યું. આજ્ઞા અને ઉપાસના બંને બાબતોના દર્શન વડતાલમાં થાય. આજ્ઞા શિક્ષાપત્રી, ઉપાસના હરિકૃષ્ણ મહારાજ. આમાં બહુ રોકેટ સાયન્સ છે નહીં. આપણામાં એવી બુદ્ધિ ખરી કે આપણે શિક્ષાપત્રી પર પીએચડી કરી શકીએ કે એમાં કઈ ડાપણ કરી શકીએ? સદગુરુ મુક્તાન સ્વામીની આરતીમાં ફેરફાર આપણે કરીએ અને આપણે આપણી જાતને સ્વામિનારાયણને ગણાવીએ, એ તો મનને છેતરવાની વાત થઈ. આખા જગતને છેતરી શકો, આત્માને છેતરવું બહુ કઠણ છે. અને છતાં જે આત્માને છેતરી જાય એને તો પછી કોઈ કોણ પહોંચે એને? તો વાલા ભક્તજનો, ઈશ્વરનો આ એક સંદેશ છે, ભગવાનને રાજી કરવા માટેની વાત છે. તો બંને ઉત્સવ થશે. આચાર્ય પદ શ્રી હરિ પધરાવ્યું છે એની પાછળનો હેતુ એવો છે ટૂંકમાં કે જે સંપ્રદાયનો અર્થ થાય ગુરુ પરંપરા, જેના સ્થાપકે જે સંપ્રદાયની સ્થાપના કરી હોય એ યાવત ચંદ્ર દિવાકરો સુધી એ પરંપરા કાયમ રહેતી હોય છે.
બાકી કોઈ વ્યક્તિએ કોઈ એક પંથ શરૂ કર્યો હોય ને, પંથ કહેવાય. વ્યક્તિ વયા ગયા પછી પંથ પણ કાળક્રમે નાશ થઈ જતો હોય છે. તો આ સંપ્રદાયના પ્રવર્તક, ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક એ સહજાનંદ સ્વામી છે. એમણે આ સંપ્રદાય પ્રવર્તાવ્યો છે. પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. અને જે સંપ્રદાયની અંદર ગુરુ મંત્ર અપાતો હોય, જેની અંદર મંત્રનું પ્રાવધાન હોય, એને જ વૈદિક કહેવાય. તો વૈદિક સંપ્રદાયની સ્થાપનાના હેતુથી શ્રી હરિ આ વખતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. પોતે ઉત્તર કૌશલ દેશની અંદર સરયુ પારીને બ્રાહ્મણમાં જન્મ્યા છે. કૌથુમી શાખા છે અને સામ એનો વેદ છે. અને એ જ સ્વામિનારાયણ ભગવાને, પોતે તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, પણ એ જ સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના હિત માટે સંતોની લાગણીને ધ્યાનમાં રાખી પોતાના કુળમાં 2 આચાર્ય સ્થાપ્યા છે અને 2 ગાદીની સ્થાપના કરી. હિન્દુસ્તાનના નકશાને દ્વારકાથી કલકત્તા સુધી આડી કાલ્પનિક રેખા ખેર કરી, ઉપર ઉત્તર નીચે દક્ષિણે 2 વિભાગ કરી પોતાના 2 ભત્રીજાઓને ગાદી સ્થાપ્યા છે. મોટા ભાઈ શ્રી રામ પ્રતાપજીના સુપુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદની ગાદી કહેતા નારાયણ દેવની ગાદી સોંપી, અને નાના ભાઈ ઈચ્છારામજી મહારાજના સુપુત્ર શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી સોંપી અને એક દેશ વિભાગનો લેખ નામનો ડોક્યુમેન્ટ તૈયાર કર્યો. એમાં બધી વસ્તુની ડિટેલ છે. આનો બહુ મહિમા છે. આચાર્ય ગ્રહસ્થ છે અને કુળના છે એટલે એનો મહિમા અપરંપાર હોય. એટલે આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપી છે. આ શ્રીજી મહારાજની મુખ્ય વાત. કેમ કે કળિયુગની અંદર પુરુષ જો સ્ત્રીને મંત્ર આપે તો ઘણા અનર્થો સર્જાય. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મૂળ વાત છે. હા, આમાંથી જેણે દેશી કાઢી છે, દેશી એટલે નકલ જેણે કરી છે, એ બધા સાધુ સંતો દ્વારા પ્રવર્તિત કહેવાતા જે છે, એમાં બહેનોને મંત્ર કોણ આપતું હશે એ એક મોટો પ્રશ્ન છે. તો શું બહેનોને મંત્ર લેવાનો અધિકાર નથી કે એમણે ભગવાનને ભજવાનો અધિકાર નથી? તો આવી બધી બાબતોથી પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે મૂળ સંપ્રદાયની અંદર આ બધી વાતો છે. એટલે આચાર્ય સ્થાપન એટલા માટે છે. આચાર્ય છે પુરુષોને ગુરુમંત્ર આપતા હોય છે અને આચાર્યના ધર્મપતિ બહેનો વિભાગને આપતા હોય છે. અને આ ગુરુમંત્રના જપ વડે કરીને અંતર કમળમાં પરમેશ્વરનું દર્શન કરવું હોય તો આ મંત્ર વડે કરીને થાય. સ્વામિનારાયણ મહામંત્ર છે, વાત બરોબર છે, પણ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ પ્રમાણે તમારે તમારા હૃદય કમળને વિશે પરમેશ્વરનું દર્શન કરવું હોય તો તમારે આ શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર નો મંત્ર જાપ કરવો પડે અને શિક્ષાપત્રી પ્રમાણે ધર્મવંશી આચાર્ય પાસેથી લેવો પડે. જ્યાં સુધી તમે મંત્ર લેતા નથી ત્યાં સુધી તમે સત્સંગી ખરા, પણ પાક્કા નહીં. પાક્કા સત્સંગી ત્યારે ગણાવો કે જ્યારે તમે ગુરુ મંત્ર લીધો હોય. આમાં કોઈ કિંતુ પરંતુ કે ઓપ્શનલ છે નહીં, આ કમ્પલસરી વસ્તુ છે. તો આ બધી વસ્તુનું ખાસ કરીને કાળાંતરે શું થાય કે હું પોતપોતાનું લઈને બેઠા હોય તો પોતપોતાની વાત કરે ને. આપણે હું કાઠિયાવાડમાં છે ને, કાઠિયાવાડી છે કે નહીં? આમાં અમુક કાઠિયાવાડમાં કેવું કહેવાય કે ભૂવો ધૂણે તો શું કરે, નાળિયેર ઘર બની ફેંકે ને. હવે મેં માની લ્યો આ સત્સંગની દેશી કાઢી ભરતભાઈ અને હું મારું નાનકડું એવું સામ્રાજ્ય સ્થાપું તો હું તો પછી એ જ વાત કરું ને હરીભરીને. પણ સાચી વાત તો એ છે કે પરમેશ્વરને ગમતામાં જે રહી પરમેશ્વરની વાતને જે મુખ્યપણે લાવે છે ને એ જ સાચા અર્થમાં સાધુ છે. અને એ સાધુ તમારે ત્યાં આવ્યા છે. અને કોઈ તમારે કોઈ પોતાની વાત નથી કરી, એમણે જે કઈ વાત કરી છે દેવની કરી છે. ગોપીનાથ છે એ ગોપીનાથ કોણ છે? ગોપીનાથ આપણો પ્રાણ છે. આપણને ગોપીનાથમાં લગાર માત્ર જો કઈ આગળ 19 થાય તો સમજવાનું કે આપણે સ્વામિનારાયણને ઘણું છેટું થઈ જાય. કેમ કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુર દાદા બાપુના દરબારમાં વર્ષો સુધી રહ્યા. ગઢપુરે પોતાનું ઘર માન્યું અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ છે એ મહારાજની મૂર્તિના સપ્રમાણ મૂર્તિ છે. એના તસવે તસુ માપ લઈને બનાવેલી મૂર્તિ. તો આ બધી બહુ અતિશય મહિમાવાળી વાતો છે. વડતાલની અંદર જે લક્ષ્મીનારાયણ દેવ છે સ્વયંભૂ ઉત્પન્ન થયેલા છે, એનો જબરદસ્ત ઇતિહાસ છે. તો જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોય એને આનું લક્ષ્ય રાખવું જોઈએ, આનો વિચાર કરવો જોઈએ. બસ એ હેતુથી આવ્યા છીએ. આજે બાલ્ટીમોર મેરીલેન્ડમાં આવ્યા. મુકેશભાઈ બધા બેઠા છે. અમારા ચિરાગભાઈ થોડા નાદુરસ્ત તબિયત હોવાના કારણે હાજર નથી રહી શક્યા. બીજા બધા ભક્તો બી ગયા વર્ષે એમને ત્યાં સભા રાખી હતી. એની પૂર્વે પણ એક હોલની અંદર સભા રાખી હતી. બધા લગભગ જોવું બધા મુંડી હલાવે છે, બધા એ વાતને એક્સેપ્ટ કરે છે. તો તમારો પ્રેમ, તમારી ભાવના, એની શ્રદ્ધાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અમારું એકમાત્ર લક્ષ્ય એક જ છે, અમને અમારા સ્વયં પ્રકાશમાન થવાની કે ઉપસવાની અમારે કોઈ કામના નથી. અમારા હૃદયમાં એવો ભાવ કે તમે જો સ્વામિનારાયણ આશ્રિત હો તો સ્વામિનારાયણ ભગવાને જે સત્સંગની રીત પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે વર્તો. એના થકી કદાચ થોડુંક ભજન કરશો ને તો પણ યાદ રાખજો કે એ ભજન સીધું પરમેશ્વરની દ્રષ્ટિમાં આવ્યા વગર રહેશે નહીં. બાકી જીવ છે ને બહુ ડાપણીઓ હોય છે. શ્રીજી મહારાજ કે જીવને પોતાના ડાપણનું બહુ માન હોય, અતિશય માન હોય.
એ પાછો હારાની ખોટ કાઢે એવો હોય, પરમેશ્વરની ખોટ કાઢે એવો હોય કે આ તમે ઠીક કરતા નથી, અમે સ્વામિનારાયણ તમને માનીએ છીએ, આ ગોપીનાથ હારે અમારે કઈ લેવા દેવા નહીં, અમારે મદન મોહનથી શું લેવા દેવા છે કે અમારે લક્ષ્મીનારાયણ, અમે તો જો ભાઈ અમે તમને માનીએ. આવા જે અખ્તરડાયા હોય છે ને એ શ્રીજી મહારાજના ગમતામાં હોતા નથી. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, એ લગભગ મધ્યનું 53મું કેવું વચનામૃત છે, બહુ સ્પષ્ટ વચનામૃત છે. એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે પરમેશ્વરનો ઉપદેશનો, એના ચરિત્રનો અને એના વિચારનો જે ખંડન કરીને પોતાની રીત કહે છે ને, એ અધર્મી છે, એ વિમુખ છે અને મૂર્ખનો રાજા છે. કેમ કે જીવ છે એને ખબર નથી પોતાની કેપેસિટી કેટલી છે. એ જીવ કાળો છે, લાંબો છે, ટૂંકો છે, ધોળો છે, એને એની નથી ખબર. હમણાં એ જીવનો શું થશે એનો એને ખ્યાલ નથી, પણ એ ભગવાનની ખોટ કાઢે છે. ભગવાન એટલે કોણ? તો કે અનંત કોટી બ્રહ્માંડના આધાર. હવે એ બ્રહ્માંડે જીવ અને ઈશ્વરને તો છે ને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને એમ દેખે છે, અને છતાં એ એમાં ડાપણ કરે છે. તો બસ સારો હરિભગત, બુદ્ધિશાળી હરિભગત, પારમાર્થિક હરિભગત, મોક્ષાર્થી હરિભગત એને જ કહેવાય કે જે શ્રી શિક્ષાપત્રી પ્રમાણે પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરે. અને એમ કરતા થકા એનામાં કદાચ નાની મોટી કઈ ભૂલ થઈ ગઈ હશે ને તો સ્વામિનારાયણ ભગવાન ભક્તવત્સલ છે, માફ કરે એવા છે. તો આ બે વસ્તુ છે આ વર્ષે. તો ખાસ આપ સૌ શિક્ષાપત્રીનું વાંચન કરજો. આજે એકાદશીનો દિવસ છે. આજનું એક વચનામૃત છે ગરડા અંત્યનું પહેલું, એમાં શિક્ષાપત્રીનો શ્રીજી મહારાજે ઉલ્લેખ કર્યો છે. શ્રીજી મહારાજે કીધું કે અમે જે શિક્ષાપત્રી લખી છે એનો તમામ ભક્તોએ નિત્ય પાઠ કરવો, જે પાઠ કરી શકે એવા ન હોય એને શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો પણ યોગ ન થાય એને નિત્ય પ્રત્યેની પૂજા કરવી. આ વાણી રૂપી છે ને અમારું સ્વરૂપ છે. આ આજ્ઞા શ્રીજી મહારાજે આજના જ દિવસે કરેલી છે, 199 વર્ષ પહેલા. વૈશાખ વદી એકાદશીનો દિવસ, આજે એકાદશીનો દિવસ છે. 199 વર્ષ પહેલા શ્રીજી મહારાજ ગરડાના અંત્યના પહેલા વચનામૃતમાં શિક્ષાપત્રી પર મહારાજે ભાર મૂક્યો છે કે શિક્ષાપત્રી વાંચવી, અને બહુ વિસ્તારથી છે, તમે બધા નિરાતે વાંચી લેજો. અને આગલો ભાગ જે છે એ પણ બહુ સમજવા જેવો છે. તો જે પાકો હરિભગત હોય ને એ આ બધી વસ્તુનું લક્ષ્ય રાખે. તો અંતમાં મારી મહારાજને પ્રાર્થના, તમે બધા જેટલા પણ છો અહીંયા, બધાના હૃદયમાં ભગવાનની કૃપાથી ખૂબ સત્સંગ વૃદ્ધિને પામે. અને અમારા રામદાસજી સ્વામી વર્ષ દરમિયાન ઘણી બધી વખત અહીંથી પસાર થતા હોય છે, એમને બોલાવવા, તેડાવવા, નાના મોટા ઉત્સવમાં એમને સહયોગી થવું એવી મારી ભલામણ. તો સ્વામિનારાયણ ભગવાન વડતાલ હરિકૃષ્ણ મહારાજ આપ સર્વનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.